વડોદરામાં ગંભીરામાં બ્રિજ દુર્ઘટનામાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે। દરિયાપુર ગામના એક પરિવારના 6 સભ્યના મોતથી ગામમાં માતમનો માહોલ છે। પરિવારના 7 સભ્યોમાંથી 6 સભ્ય બ્રિજની આ ઘટનામાં મોતને ભેટ્યા। 2 વર્ષનો જે બાળક એની બાધા પૂરી કરવા માટે પરિવાર બગદાણા જઈ રહ્યો હતો। રમેશભાઈ તેમના પુત્ર અને પુત્રીનું ઘટનામાં મોત થયું। ઘટના બન્યા બાદ મહિલાએ બચાવ માટે બૂમો પાડી હતી। 7 જણ હતા। મારો પરિવાર, મારો ઘરવાળા, મારો છોકરો, મારી છોકરી, હું એમ 4, મારો પરિવાર 4 જણ, એક ડ્રાઈવર અને 2 એમના બનેવી એમ કરીને 7 જણ થયા સાહેબ। જે જગ્યાએ અમે ગયા અહીંયા જ આગળ બેસી એક ટ્રકની જોડે અમારી ગાડી બેસી પડી। 7 વાગ્યાનો સમય હતો। બહુ બૂમો પાડી મેં। 3 કલાક 2 કલાક અમારી મદદ માટે કોઈ વહેલું ના આવ્યું। સવારનો સમય હતો, 7 વાગ્યાનો આવ્યા, પણ કલાક 2 કલાક પછી આવ્યા। આવી ઘટના થઈ જાય સાહેબ। પછી મને દવાખાના મોકલી દીધી। મારો ધણી ના રહ્યો, મારો છોકરો ના રહ્યો। બધું સરકારને એવું જોવું પડશે સાહેબ। મારે આ ગયડા છે, મારા દાદા ગયડા છે, મારી 3 છોકરીઓ છે। મારો કોનો સહારો લેવો? પડોતરમાં તો જમીને નહીં, પેન ઘર છે। આ તો મારા કાકા સસરા છે। ગાડી ઉપર બેઠી અને એમ લોકો બધાને મદદ માંગતી હતી સાહેબ। કોઈ આવો, બધા આવો, પણ કોઈ વહેલું આવ્યું ના સાહેબ। 1 કલાક પછી બધા આવ્યા। દુઃખદ ઘટના હતી, પણ જે તે ટાઈમે આ બ્રિજ અંગે જર્જરિત છે, તૂટી જશે એવી રજૂઆત અમારા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમારે લેખિત મૌખિક રજૂઆત જે તે ટાઈમે કરેલી। અમારા જે તે ટાઈમના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે કરેલી, પણ છતાંય સરકારી તંત્રના જાડી ચોમડીના અધિકારીઓ કોઈ વાત ધ્યાને ના લીધી, સરકારે ના લીધી, કોઈ ઓફિસે એનું ધ્યાન ના લીધું। જેથી 3 વર્ષથી રજૂઆત થતી અને પાણીનો એ મીંડું જ આવ્યું અને છેલ્લે આ નિર્દોષ પરિવારો એનો ભોગ બન્યા છે। કાલે જાણ થઈ કે ભાઈ આવી રીતે અમારી ઇકો પડી છે અને અમે તૈયારીમાં દોડી ગયા અને અમારા સોનલ હતા એ નીકળ્યા છે, પણ એમને મદદ માટે લોકોને બહુ પરમિશન કરી, બહુ કર્યું, પણ કોઈ એકદમ તૈયારીમાં કોઈ કર્મચારીઓ કે કોઈ કશું આવી નતા શક્યા। પણ એ જેમ તેમ કરીને તો એ નીકળી ગયા। પણ એમનો એક બાબુ હતો, એમના ઘરવાળા, બીજા બધા અમારા સગા સંબંધી હતા, એવી રીતે 6 જણા હતા। એમનાથી કોઈ નીકળ્યું નહીં। અને જ્યારે અમે 3 કલાક બાદ જ્યારે અમે મારા બાબાને નોનન કાઢ્યો ત્યારે બાબાનું શ્વાસ ચાલતો હતો, તો બધા લોકો એને લઈને દોડ્યા અને 108માં બેહાડ્યા। તો અમે લઈને જતા પણ એને 108નો પ્રોબ્લેમ હતો કે ઓક્સિજન ના મળ્યો એને જોવે એવો, એટલે એના કારણે અમારી છોકરાનું પણ ડેથ થયો છે। ઘણી બેદરકારી છે। આ બ્રિજ જો તે ટાઈમે જો રજૂઆત કરી ટાઈમે એનું પગલાં લીધા હોત તો આજ આ બનત નહીં। અત્યારે આ મારો પરિવાર આખો ગુજરી ગયો। બસ બીજું શું કહું સાહેબ। અધિકારીઓ એ લોકોએ 7:30 જાણ્યું તો 8 વાગ્યા સુધી તો આવી જવું જોઈએ। લગભગ 10:30 11 પછી બધી ટીમ આવી, ત્યારબાદ તો બધું ખતમ થઈ ગયું હતું, કોઈ બચી શક્યું નહોતું। તો આ સરકાર આટલી બધી મોડી કેમ આવી? એમને ઊંઘ કેમ ઉડવી ના જોઈએ? કદાચ આવી હોનારત થતી હોય, આ તો લગભગ ગામડાના બધા જ પરિવાર, ગરીબ પરિવારમાંથી આવેલા હોય છે, તો એમના માટે કેમ સરકાર દોડતી નહીં? અમારું એ જ કહેવું છે કે સરકાર જ્યારે કોઈ નેતા હોય, કોઈ મોટો વ્યક્તિ હોય, એમના માટે અત્યારે કંઈ પ્રોબ્લેમ આવે તો દોડે છે, તો ગરીબો માટે કેમ નહીં? ત્યારે આવો બનાવ બનતો હોય ત્યારે અમારા ગામડાના લોકોનો જીવ જતો હોય છે। ત્યારે સરકાર દ્વારા 2022 ઓગસ્ટના મહિનામાં જિલ્લા સદસ્ય તરીકે હું જ્યારે પ્રજા વચ્ચે હતો ત્યારે મેં 2022માં રજૂઆત કરી હતી। રજૂઆતના આધારે 2022 પછી આ લોકોએ કોઈ સ્થળ ઇન્કવાયરી કરી નથી અને ફક્ત ને ફક્ત પેપરવર્ક કરી આ લોકો ખાલી આંટાફેરી કરીને જતા રહેતા હતા। 2022 સુધી આજ દિન સુધી 23, 24, 25 એટલે 3 વર્ષ સખત અમે મહેનત કરી છે અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ અમારી સાથે હતા, ગામના આગેવાનો પણ અમારી સાથે હતા, સરપંચો પણ અમારી સાથે જોડાયેલા હતા અને યુવાનો જે આનંદથી વડોદરાને રોજગારી માટે આવે છે તમામ યુવાનો અમને કહેતા હતા કે હર્ષદજી તમે કંઈક બોલો। એટલે 2022થી અમે બોલતા હતા। આ બ્રિજ આજે તૂટ્યો નથી, આ બ્રિજ 2022માં તૂટી ગયો તો એવું મારું માનવું છે।